दुर्गा राज जय जय दुर्गे मात बाबा जय जय दुर्गे जय जय दुर्गे जय जय दुर्गे जय जय मात बाबा या देवी सर्वभूतेषु दुर्गा रूपे शक्ति रूपे सरस्वती रूपे संस्थिता नमस्ते नमस्ते नमो नमः पीरे काया में बर्तन माटियो पीरे काया में बर्तन माटियो फूटी जस नहीं करेगा ओ फूटी जस नहीं करेगा अरे साहेब हमको डर लागो अरे साहेब हमको डर लागो आ कछी अरे साहेब हमको डर लागो अरे साहेब हमको डर लागो कहते कबीरा सुनो भाई साधो कबीरा नहीं भरोसा जिसे नहीं भरोसा जिसे अरे साहेब हमको डर लागो ओ अरे भारी जाबू रे बलिहारी जाबू रे अरे भारी जाबू रे बलिहारी जाबू रे मारा सदगुरु मारा हरिगुरु मारा
સદગુરુ આગળ આયા વારી નાનું રે સદગુરુ આગળ આયા વારી નાનું રે सदगुरु आंगण आया मैं गंगा गोमती नाया सदगुरु आंगण आया ओ गुरु जी आंगण आया गंगा गोमती नाया थारी निर्मल मारी निर्मल थारी निर्मल हो गई काया वाली नानू रे राम आएंगे तो अपने नाम सजाऊंगी राम आएंगे तो अपने नाम सजाऊंगी मेरे झोपड़ी के बाद यार भूल जाएंगे राम आएंगे સત્ય સનાતન ધર્મ કી જય. હવે આગળનો દોર શ્રી સિદ્ધરાજભાઈ ગામકને સોંપવા એમને કહું છું. ये मीटर में के एक आदेश नोटिफिकेशन तो તમારને આ ચેક કરજો રેડી तुम्हारे आकाश पाताल तुम धार अंबर नाग सुर नर पायन में दिग्पाल दिवंगर आठ ही डूंगर सात ही सायर तेण समय नवनाथ ने नर चौहठ नारी धन हाथ प्रवेशिए ते गहरी रव राज रवेचिए जग प्रवेशिए वकुल वेशिए ईश्वरी मानी वकुल वेशिए ईश्वरी ચમનપુરા ગામના આંગણે અને એવા સંત શ્રી કનગીરી બાપુને જ્યારે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મળ્યા હોય ત્યારે ઉત્તમગીરી બાપુ આજનો આ કાર્યક્રમ છે શ્રદ્ધાંજલિનો નહીં પણ આજનો આ કાર્યક્રમ છે વીરાંજલિનો નહીં પણ આજનો આ કાર્યક્રમમાં તમામ કલાકારો પોતાના શબ્દ રૂપી પુષ્પાંજલિ આપવા માટે મળ્યા છે પુષ્પાંજલિ આપવા માટે મળ્યા છે અને બીજી બાબત એ કરી દઉં કે બાપુનો સ્વભાવ કેવો અહીંયા ભેટધારી ભગવાનની હાજરી છે અને મને બોલતા હરખ થાય આનંદ થાય કે કનગીરી બાપુનો સ્વભાવ કેવો કે હવારથી હાંજ સુધી વાતમની માલિપા જગ્યામાં બેઠા હોય તોય ભલે અને
આ ચમનપુરા ગામમાં નર્મેન્દ્રેશ્વર મહાદેવના ખોળામાં બેઠા હોય તોય ભલે, કે ઓગણદાસ બાપુની જગ્યામાં બેઠા હોય તોય ભલે, કોઈ પણ માણસ આવી અને બાપુના ચરણ સ્પર્શ કરી અને કદાચ 10 રૂપિયા મૂકી દે પગે, 20 રૂપિયા મૂકી દે કે 1 લાખ રૂપિયાનો ઢગલો કરી દે ને, તો એ તમામે તમામ રૂપિયા લઈ અને કનગીરી બાપુ છે દુકાનદારની પાસે જાય અને એમ કહે કે ભાઈ આ પૈસાના કેટલા બિસ્કિટ આવશે, આ પૈસાના કેટલા બિસ્કિટ આવશે? કે બાપુ બિસ્કિટ તમારે ખાવા છે? કે મારે નથી ખાવા. તો કે મારા ખિસ્સામાં તમામ રૂપિયા છે ને, એ તમામ રૂપિયાના બિસ્કિટ લાવી અને મારે ગામના કૂતરાઓને ખવડાવી દેવા છે. ભલા માણા એવો મહાન સંત ચમનપુરા ગામમાં કનગીરી બાપુ થઈ ગયો છે. અને એનો પરિવાર જ્યારે ગીરી પરિવાર જ્યારે ભેળો થઈ અને કનગીરી બાપુના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જ્યારે મળ્યો હોય ત્યારે બોલતા હરખ થાય, આનંદ થાય છે કે એવા તેજગીરી બાપુ પણ દેવલોક પામ્યા. એમની પણ યાદી કરવી પડે. આ અવસરે કનગીરી બાપુની પણ યાદી કરવી પડે. પણ એવા દેવના ગુરુ કહી શકાય કનગીરી બાપુના, એવા દેવપુરી બાપુની પણ યાદી કરી શકાય. એટલે બોલવા માટે જઈએ તો અનેક વાતો અનેક પ્રસંગો હોય, પણ સંતોનો સ્વભાવ છે એવો કે જનેતાની ગોદ ના દેવો. અરે એક ડગલું મેં આગળ જોયા જનની થી જગસંગ, અરે માત સુવડાવે અને પાછા સંત જગાનંદ પ્રકાશ બાપુ છે બ્રહ્મચારી સંત થઈ ગયા. અંધસ્નાન પરિવારની માલિપા, ચમનપુરા ગામની માલિપા, વાતમ જગ્યાની માલિપા કનગીરી બાપુ થઈ ગયા. આનંદ પ્રકાશ બાપુ બ્રહ્મ સમાજમાં થયા અને ગીરી પરિવારમાં કનગીરી બાપુ થયા. આ બે પરિવાર કેટલો એકવાર તાળીઓના ગગડાટથી આપણે બધા વધાવી લઈશું. હા, અને અમારા તબલાની માથે રંગત આપે. આમ તો અમારા મિત્ર અને અવારનવાર કાર્યક્રમોની માલિપા ઓમપુરી બાપુથી મળવાનું થતું હોય છે. એવા ઓમપુરી બાપુને એકવાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લઈશું. એવા થરાની માલિપા અને આ વિસ્તારને વટાવીને જેને કાર્યક્રમો ઘણા બધા આપ્યા છે એવા અમારા બેંજાની માથે રંગત આપે અમારા સદુભાને એકવાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવી લઈશું. અને આપને આનંદ કરવા માટે થઈ છેક મહેસાણાથી અમારા જગ છોડીને જાહે તેથી કાકા એની તો કાણ્યું ઘરે ઘરે વર્તા હે. સુગા ચમર મધીની ચણેલી ઈ તો પાયા માંથી પડે. ચમર
બાપુ આનંદ થાય શ્યામ હવે કે ગામડું ગામ પેલા અને ગામડા ગામ દશનામ પરિવારના આંગણે દીકરાનો જન્મ થાય, ગૌસ્વામી પરિવારના આંગણે દીકરાનો જન્મ થાય ત્યારે ભગવાન શિવ બીજી વાર રાજી થાય. શું કામ? ધીમા પકડી લઈ અને અહીંયા સુધી આવે કે આ રૂપિયા ધર્મના કાર્યમાં જવાના છે, 5-25 રૂપિયા આપી દે એવા જમણા હુંડવાળા ગણપતિનું આહવાન લઈ અને આપની સમક્ષ આવે જયરામગીરી બાપા. તો પહેલેથી છેલ્લે જે કઈ બેઠા છો ઓડા ભીડ તાળીઓના ગળાથી ઉઠાવી લો. ભાઈ 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 તાળીઓ એટલે કઈ અમારે એવું અમે કઈ તાળીઓ પડાવવા આયા નથી અને આપણે કઈ તાળીઓ પાડવી નથી, પણ આમ થોડોક અમને એમ થાય કે અમે બોલીએ છીએ દોણામ જાય છે એટલા માટે વાતો કરીએ છીએ. બાકી તો તમને પહેલાય કીધું છેલ્લે કહું છું, આનંદ આવે મજા આવે તો વરસતા રહેજો. જે કઈ રૂપિયા છે એમાં ગૌત્રીના લાભાર્થે ગૌશાળામાં જવાના છે એટલે હરખ આવે આનંદ આવે વરસતા રહેજો. આપણી વચ્ચે રાજલબા ઝાલા આ નિર્ભયસિંહ બાબુ વધાર્યા છે તો આપણે તાળીઓના ગળાથી એમને વધાવશો. એક મહેસાણાથી આપને આનંદ કરવા માટે થઈ અને અમારા રાજલબા ઝાલા નિર્ભયસિંહ બાબુ આવ્યા છે તો અમારા વધારો સાહેબ વધારો ભાઈ જયરામગીરી બાબુ ને વિનંતી કરો કે ગણપતિ આહવાન લઈને આવે અને કલાકારો જાજા છે એટલે આપણે બધા કલાકારો ન્યાય મળી જાય એવું ઓમપુરી બાબુ કરવાનું છે. એ તમામ કલાકારો ન્યાય મળી જાય તો અમારા જયરામગીરી બાબુને તાળીઓના ગળથી આપણે વધાવી લઈશું. बोलिए वेंकटेश्वर महादेव की जय। शास्त्र का गया तो कर
કે મસ્તી હોય છે નૈનોમાં એ સુરાલયમાં નથી હોતી. મસ્તી હોય છે નૈનોમાં એ સુરાલયમાં નથી હોતી, અને અમીરી હોય છે અંતરમાં એ મોટા મહેલોમાં નથી હોતી. હે માનવી, શીતળતા પામવા માટે સિદ્ધને દોટ્યું મારે છે. શીતળતા હોય છે માની ગોદમાં, ઈ તો હિમાલયમાં નથી હોતી. શીતળતા હોય છે માની ગોદમાં, ઈ તો હિમાલય નથી હોતી. એવી કંઈક વાતો કરવા માટે થઈ અન જ્યારે મળ્યા હોય ત્યારે જ્યારે ગિરી પરિવાર જ્યારે એક થઈને બેઠો હોય ત્યારે એટલી વાત ચોક્કસ કહીશ કે બધી વાત હાથી પડે એટલું બોલવું ખોલવું નહીં, કોઈ દી વેણ ખોટું સોલવા નહીં બહુ કૂડના સાપડા, માપ બંધાય નહીં મોટું. આણ દેખીને કદી ન હરખવું, પરખવી નહીં બહુ નિંદા પ્યારી. અરે ભૂખમર હોય પણ અખજ ના પરખવું, નિરખવી નહીં અવળ નારી. લાભમર હોય પણ કપડથી ના લીજીએ, કીજીએ સાક્ષી નકો કુડી. પાણી ગાળ્યા વિના કદી ના પીજીએ, મૂળકી દીજીએ નકો મૂડી. પ્રહાઈટનો પ્રહો કદી ન રાખીએ, ભાઈઓમાં નકો વિરુદ્ધ ભરવો. મૂર્ખા હામો કદી વાદ ન માંડવો, કદી ના નીચનો સંગ કરવો. પંગતમાં બેહતા અંતર ન પાડવું, જમવા કહાવી નકો જાઓ. પૂછા વિના કોઈના પંચમાં પડવું નહીં, અને ગળાના સ્વાદવી નકો ગાવું. છોટંબર હોય પણ નાગનો છેડવો, ઝેરના પારખા નકો જોવા. ઈ કવિ કુંભ રાશિ વાત હાથી કહે, આટલી રાખવી ટેક અંગમાં, તો સાંભળો સદાય રહે તમારા સંગમાં. આટલી રાખવી ટેક અંગમાં, સાંભળો સદાય રહે તમારા સંગમાં. એવી કંઈક લોક સાહિત્યની પરંપરાગત વાતો કરવા માટે થઈ અને મેં જ્યારે તમામ કલાકારો જ્યારે મળ્યા હોય ત્યારે કલાકારો જાજા છે એટલે બધા કલાકારોને ન્યાય મળી જાય એટલે વધારે સમય ન લેતા, વધારે પ્રસંગો તરફ ન જતા બીજા રાઉન્ડમાં મારે એવી કંઈક વાત, મારે એવા કંઈક પ્રસંગ તરફ જવું છે. પણ એ પહેલા બધા કલાકાર હચવાઈ જાય એટલે એવા આપણા ગૌસ્વામી પરિવારનો ગૌરવ કહી શકાય એવા ભજનીક, એવા સંતવાણીના આરાધક એટલે આશાબેન અત્રે ઉપસ્થિત છે. તો આશાબેનને વિનંતી કરો કે આવો બેન, આપને આનંદ આવે એથી વધારે અમારે જે હામાં બેઠી છે બેન દીકરીઓ, અમારા વડીલો બેઠા છે, એમને આનંદ આવે એવા કંઈક ભજન લઈ, એવા કંઈક ભજનિયા લઈ અને આવે આશાબેન ગૌસ્વામી. તો પહેલેથી છેલ્લે જઈ કે બેઠા છો, ડાબો જમણો બે હાથ ભેળા કરીને અડા ભીડ તાળીઓના ગડગાડથી આશાબેનને વધાવી લ્યો. કારણ કે બહુ સારા કલાકારો મળ્યા છે. કારણ કે કવિ બહુ સારું બોલતો હોય, કવિને કંઠારો ન હોય, કંઠારો કોયલને હોય, કોયલને પગહારા ના હોય, પગહારા પદમણી બાઈને હોય, પદમણી બાઈને વરહારા ના હોય. પણ અહીંયા તો તમામે તમામ કલાકારો એવા આજે મળ્યા છે કે હોનાની હાંકડે બાંધીને લાવો. હોનાનો ભાવ જાજો છે પણ એક પ્રેમના તાતને બાંધી બંધાઈને જ્યારે તમામ કલાકારો આવ્યા હોય, આજે કોઈ કલાકાર બની નથી આવ્યો પણ માત્ર ને માત્ર એક સંબંધના તાતને બંધાઈ, એક સ્નેહના તાતને બંધાઈ અને તમામ કલાકારો જ્યારે ગિરી પરિવારના આગને આનંદ કરવા માટે થઈને મળ્યા હોય ત્યારે અમારા આશાબેનને વિનંતી કરો કે આવો બેન, આપને આનંદ આવે એવા કંઈક ભજન લઈ અને આવે આશાબેન ગૌસ્વામી. આવો બેન. બોલીએ સદગુરુ મહારાજની જય, ઘોડેશ્વર મહાદેવની જય, કનકગીરી બાપુની આ શ્રી મોગલ માતની જય, ભેખ ભગવાન કી જય.
દશનામની જય ઓમ નમઃ પાર્વતી વતી હર હર મહાદેવ જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂલ સુજા કહત અયોધ્યા દાસ તું દેહય ભય संत हमारी आत्मा में संतन की देन संत हमारी आत्मा में संतन की देन रोम रोम में राम बसे जैसे बादल में मैं तोरे मखावी गमती નથી મને આ ગરીબની તવંગરને પણ બધું છોડી જાવું પડશે એ ખબર નો सिकंदर ने तो संतन होत संसार में तो जली जात ब्रह्मांड अरे ज्ञान केरी लहर से वो तो ठारते ठामो वरुड़ा समनपुराना आंगणे ब्रह्मलीन एवा कनकगिरी बापुए आपણા બધા વચ્ચેથી વિદાય લીધી છે અને ખૂબ આનંદની વાત છે કે આવું રોડો સરસ મજાનું આયોજન કર્યું છે ભંડારાનું અને સંતવાણીનું પણ આયોજન કર્યું છે તમામ સંતોના ચરણોમાં વંદન તથા બહેનો તથા ભાઈઓના ચરણોમાં કોટી કોટી વંદન અને એવા એક ભજનથી શરૂઆત કરું ત્યારે હે લઈ લે લાવ જીવ તને જોતા નહીં જડે